નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. એક એક્ઝામ્પલ છે, દાખલો છે કે mx² - 5x + n ના શૂન્ય p અને q છે. જો p + q = p × q = 10 હોય તો m અને n શોધવાના છે. વિડીયો પોઝ કરી દો, ગણતરી કરવા ટ્રાય કરો શું આન્સર આવે છે, પછી મારી સાથે મેળવી જુઓ. આપણે કેલ્ક્યુલેશન એવું લખી શકીએ. અહીંયા તમે જોઈ શકો છો. કેલ્ક્યુલેશન કરીએ આપણે. શું લખી શકાય પહેલાં? તો આપણે p + q શરત પરથી આપણે લખી શકીએ કે p + q = 10. બરાબર છે, બે શૂન્યોનો સરવાળો. તો આપણે બે શૂન્યોનો સરવાળા માટે સૂત્ર છે. શું છે સૂત્ર? કે ભાઈ -b/a = 10 માટે શું લખી શકાય? સૂત્ર કયું છે તમે જોઈ લેજો. α + β = -b/a પરથી આવું લખી શકો છો. આના પરથી, ઠીક છે, કારણ કે p અને q શૂન્ય છે. -b/a માઇનસ તો નિયમના આવ્યા. b બરાબર -5 થાય. a બરાબર કેટલા? m. તો m મૂકી દો = 10 માટે m તમારે લખવાનું તો 5/10 લખી શકાય. શા માટે? આ 10 અહીંયા આવી જાય, 5 અહીંયા આવી જાય, માઇનસ પ્લસ માટે m કેટલા થઈ ગયા? તો કે 1/2. ફર્સ્ટ આન્સર m = 1/2. બરાબર છે. હવે આપણે જોઈએ n બરાબર પણ શોધવાના છે. હવે n માટે નાવ કરીને આપણે પાછું સૂત્ર લખી શકાય. બરાબર છે. હવે શું? તો જુઓ, હવે એમ કે છે કે p × q, p × q = પણ 10 છે. માટે આપણે શું લખી શકાય? c/a = 10. સૂત્ર પરથી α × β = શું છે? તો કે c/a પરથી આવું લખી શકાય. રેડી? હવે જુઓ તમે શું થઈ જાય. c કેટલા છે? તો કે c = n છે. બરાબર છે. c = n છે. m કેટલા મળ્યા? a. એ તો મળી ગયા ને. m = 1/2 મળ્યા. બરાબર. એના બદલે શું લેવાનું છે? m લેવાનું. m કેટલા છે? 1/2. તો 1/2 લઈ શકાય = 10. માટે શું થઈ જાય? 2n = 10 માટે n = 5. ફાઇનલ આન્સર. બરાબર. બંને આન્સર મળી ગયા. અને બીજું કે આ ઓગસ્ટ 20નો દાખલો છે. જોજો, ઓગસ્ટ 20. બરાબર છે. બોર્ડનો દાખલો છે.